હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ઓ જો મારા બાળકો આવી ગયા છે ટ્યુશન માંથી. આપણે બનાવવાનું છે આજ ખજૂર પાક. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો ફરીથી અમે આવી ગયા છીએ તમારા માટે એક નવો વ્લોગ લઈને. આઈ હોપ તમને આ વ્લોગ ગમશે. આજે મારો અવાજ થોડો બેસી ગયો છે એટલે કંઈક અલગ લાગશે, પણ થોડું એડજસ્ટમેન્ટ કરી લઈએ. ઓકે, તો આજે અમે રેસીપીનો વિડીયો લઈને આવી રહ્યા છીએ, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચલો મળીએ આગળ વ્લોગમાં. તો આપણે બનાવવાનું છે આજ ખજૂર પાક. તો આપણે ખજૂર લઈ આવ્યા છીએ. ત્યારબાદ આપણે ખજૂર માંથી ઠળિયા કાઢી અને આવી રીતના બધા ખજૂર ને કરી લેશું. હવે આપણે કાજુ અને બદામ લઈ લેશું. તેનું આપણે નાનું નાનું કટિંગ કરી લેશું. આ રીતનું આપણે ઝીણું ઝીણું, જેમને આવું ગમે એ આવું કરે છે, બાકી તમે એની સ્લાઈસ પણ કરી શકો છો. તો ચાલો આપણે બધું કટિંગ કરી લઈએ. હવે એમાં આપણે ફ્રાય કરેલા કાજુ અને બદામના કટકા એડ કરી દેશું. આઈ હોપ તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને અમારી આ રેસીપી તમને કેવી લાગી, તમે કઈ રીતે બનાવો છો એ કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને નેક્સ્ટ વ્લોગમાં મળીએ ફરીથી કંઈક નવું લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.